જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર જે પ્રકરણ 4 આપેલું છે તેની મદદથી આપણે થોડું પુનરાવર્તન કરી અને જે શીખ્યા છીએ તેને યાદ કરી લઈશું. મિત્રો, અહીંયા આપણે પુનરાવર્તનની સાથે સાથે થોડું શીખવાનું પણ છે, કારણ કે ગયા વર્ષે આપણે મોટા ભાગે ઓનલાઈન શીખ્યા હતા, એટલે કદાચ ભૂલી ગયા હોય તો તમે આ વિડીયો જુઓ ત્યારે નોટ અને પેન લઈને બેસજો. જ્યાં જરૂર પડે ત્યાં સાથે સાથે લખતા જજો. તો ચાલો મિત્રો, આપણે પ્રકરણ 4ની શરૂઆત કરીએ. પરંતુ હા મિત્રો, તમે હજુ મારી ચેનલ કિરણ માકાશના પર નવા હોય તો જરૂર મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરશો તો તમને ધોરણ 6, 7 અને 8ના મેં બનાવેલા ગણિત અને વિજ્ઞાનના વિડીયો જોવા મળશે અને તમે સહેલાઈથી ગણિત અને વિજ્ઞાન શીખી શકશો. આના સિવાયનું પણ આ પ્રકરણ વિશે વધુ જ્ઞાન તમે ત્યાં જઈ અને મેળવી શકશો. અહીંયા આપણે પુનરાવર્તન સ્વરૂપે અભ્યાસ કરવાનો હોવાથી બહુ ડીપમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું નહીં. પરંતુ હા મિત્રો, તમને અન્ય વિડીયો કરતાં આ વિડીયોમાં કંઈક અલગ જોવા મળશે. એટલે કે જ્ઞાન સેતુના અન્ય વિડીયો પણ તમે જોયા હશે તો તેમાં માત્ર સીધા જવાબ જ આપવામાં આવેલા છે. અહીંયા હું તમને સમજ સાથે જવાબ આપીશ. તો ચાલો આપણે પ્રકરણ 4ની શરૂઆત કરીએ. તો મિત્રો, પ્રકરણ 4 એ ભૂમિતિ સાથે સંકળાયેલું છે. તો સૌથી પ્રથમ તમારી જ્ઞાન સેતુની જે પુસ્તિકા છે તેની અંદર તમને અહીંયા ચાલો યાદ કરીએ શીર્ષક હેઠળ તમને આપેલું છે કે ભૂમિતિ માટે અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી વપરાય છે. ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવામાં આવે છે અને આ શબ્દ એ ગ્રીક શબ્દ જીઓમેટ્રન પરથી ઉતરી આવ્યો છે. મિત્રો, અંગ્રેજીમાં મોટા ભાગના શબ્દો અન્ય ભાષા પરથી જ આવેલા છે. તો આ જીઓમેટ્રી શબ્દ પણ ગ્રીક ભાષામાંથી લેવામાં આવેલો છે. જીઓમેટ્રન, ગ્રીકમાં ભૂમિતિને જીઓમેટ્રન કહેવામાં આવતું હતું, તેના પરથી અંગ્રેજીમાં તેને જીઓમેટ્રી શબ્દ આપવામાં આવ્યો. જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રનનો અર્થ માપન થાય છે. તો મિત્રો, આટલું સમજ્યા બાદ ચાલો હવે આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો સમજીએ. મિત્રો, સૌથી પ્રથમ તમને અહીંયા બિંદુ વિશે સમજ આપવામાં આવી છે. તમે એક પેન્સિલ લઈ અને તેની અણી એને એકદમ તીક્ષ્ણ કરી લો, એટલે કે તેની અણીને એકદમ પાતળી કરી અને તમારી પાસે જે નોટબુક હોય તેના પેજ પર તમે ટપકું કરો તો તમને અહીંયા સમજાય એટલા માટે હું થોડું ટપકું મોટું કરું છું, દેખાય એટલા માટે. તો આ રીતે તમે તમારા કાગળ પર પેન્સિલની અણીની મદદથી એક ટપકું કરો તો તે ટપકાને બિંદુ કહેવામાં આવે છે. મિત્રો, આ સમજવા માટે છે. ખરેખર તો બિંદુ અતિ સૂક્ષ્મ હોય છે, તેને નરી આંખે જોઈ પણ શકાતું નથી. પરંતુ આપણે બિંદુની સંકલ્પના સમજવા માટે એવું કહી શકીએ કે કાગળ પર પેન્સિલની અણી કે પેનની અણી કે તમારી પાસે કંપાસ બોક્સની અંદર જે દ્વિભાજક હોય છે તેની મદદથી કોઈ સપાટી પર પાતળું ટપકું કરો તો તેને બિંદુ કહેવાય. હવે મિત્રો, બિંદુ અહીંયા હું અલગ અલગ બિંદુ કરું તો તેને ઓળખવા હોય. અહીંયા મેં 3 બિંદુ કાગળ પર કરેલા છે, પરંતુ તે બિંદુને ઓળખવા હોય તો આપણે તેના નામ આપવા પડે. તો મિત્રો, બિંદુના નામ આપવા માટે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. જેમ કે પ્રથમ બિંદુની નીચે હું એ લખી દઉં, સોરી મિત્રો, તો તે બિંદુનું નામ થશે બિંદુ એ. અહીંયા લાલ કલરનું જે ટપકું દર્શાવેલું છે તેની નીચે બી લખું તો તેનું નામ થશે બિંદુ બી. અને અહીંયા ત્રીજું ટપકું જે કાળા કલરથી દર્શાવેલ છે તેની નીચે સી લખું તો તેનું નામ થશે બિંદુ સી. તો મિત્રો, ટૂંકમાં બિંદુ એટલે ટપકું. સાવ સામાન્ય ભાષામાં આપણે કહીએ તો બિંદુ એટલે ટપકું.
બિંદુને મિત્રો લંબાઈ, જાડાઈ, પહોળાઈ એક પણ માપન હોતું નથી. બિંદુને લંબાઈ પણ ન હોય, પહોળાઈ પણ ન હોય કે જાડાઈ પણ ન હોય. હવે મિત્રો બિંદુને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો વપરાય છે. બિંદુનું નામ આપવા માટે અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો મિત્રો હવે ત્યાર પછીનો ખ્યાલ સમજીએ. ત્યાર પછી તમને અહીં રેખાખંડ વિશે માહિતી આપેલી છે કે રેખાખંડ કોને કહેવાય. મિત્રો રેખાખંડ એ રેખાનો એક ભાગ જ છે. તો આપણે પ્રથમ રેખા વિશે સમજી લઈએ. અહીંયા હું કાગળ પર અલગ અલગ બિંદુ દર્શાવું છું. આ રીતે તમે અસંખ્ય બિંદુ કાગળ પર દર્શાવી શકશો. આપણે કાગળ પર તો અમુક મર્યાદામાં જ દર્શાવી શકીએ, પરંતુ એવી કલ્પના કરો કે અસંખ્ય બિંદુ કાગળ પર આવેલા છે. હવે આ બધા જ બિંદુને જોડી દઈએ. આ બધા જ બિંદુને જોડી દઈએ મિત્રો, તો આપણને એક રેખા મળશે. આ અસંખ્ય બિંદુ એટલા માટે કહું છું કે બંને તરફ બિંદુ આગળ ને આગળ વિસ્તરતા જાય છે. તેનો બંને બાજુ અનંત સુધી આપણને જોવા મળે છે. સૌથી પ્રથમ આપણે આ સમજી લઈએ કે રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે. ચાલો હવે આપણે બિંદુની મદદથી રેખાખંડને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા મેં બે બિંદુ દર્શાવેલા છે, બિંદુ A અને બિંદુ B. હવે મિત્રો હું આ બંને બિંદુને જોડી દઉં. બંને બિંદુને જોડતી લીટી આપણે સામાન્ય પ્રાદેશિક ભાષામાં જ સમજીશું. આ બંને બિંદુને જોડતી લીટી તેને રેખાખંડ કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા મેં બે બિંદુ લીધા હતા અને તે બે બિંદુને જોડતી લીટી અહીં દોરેલી છે. એનો અર્થ એવો થયો કે આ લીટી આ બંને બિંદુ પાસે અટકી જાય છે, એટલે કે ત્યાં તેનો અંત આવે છે. માટે આ બિંદુ A અને બિંદુ B ને રેખાખંડના અંત્ય બિંદુ કહેવામાં આવે છે. તમે શીખી ગયા છો કે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. તો અહીંયા બિંદુ A અને બિંદુ B ને રેખાખંડના કેવા બિંદુ કહેવામાં આવે છે? અંત્ય બિંદુ. મિત્રો તેને કેમ અંત્ય બિંદુ કહે છે? કારણ કે આ રેખાખંડ બિંદુ A આગળ અને બિંદુ B આગળ અટકી જાય છે, એટલે કે ત્યાં તેનો અંત આવી જાય છે. હવે મિત્રો આ રેખાખંડને બીજી રીતે પણ આપણે સમજી શકીએ કે આ A અને B માર્ગ હોય તો તે માર્ગને ટૂંકામાં ટૂંકો માર્ગ, A થી B સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ એટલે રેખાખંડ થશે. ચાલો તે પણ સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા મેં બે બિંદુ દર્શાવેલા છે, તેને નામ આપી દઉં બિંદુ A અને બિંદુ B. હવે મિત્રો મારે A થી B સુધી પહોંચવું છે, તો તેના ઘણા બધા રસ્તા હોઈ શકે. જેમ કે આ રીતે ફરતો ફરતો હું અહીંયા પહોંચીશ B બિંદુ આગળ, આ રીતે પણ પહોંચી શકું, નીચેથી પણ આ રીતે અહીંયા બિંદુ A થી B સુધી પહોંચી શકું, અહીંયા પણ આ રીતે પહોંચી શકું. પરંતુ મિત્રો જો A થી B સુધી મારે પહોંચવું હોય તો તેનો ટૂંકામાં ટૂંકો માર્ગ એટલે A અને B ને જોડતી લીટી એટલે કે AB રેખાખંડ. આ A થી B ને જોડતો રેખાખંડ એ તેનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે. તો ચાલો મિત્રો હવે આપણે તેના વિશે જે શીખ્યા
તે મુદ્દા નોટ ડાઉન કરી લઈએ, એટલે કે નોટમાં લખી લઈએ, જેથી તમને યાદ રહે. તો સૌથી પ્રથમ આપણે મિત્રો બિંદુ વિશે શીખ્યા. તેના વિશે તમે નોટમાં લખી લીધું હશે કે બિંદુ એટલે ટપકું. નોટમાં મિત્રો જ્યાં જરૂર પડે ત્યાં લખવાનો આગ્રહ રાખજો. બિંદુ એટલે ટપકું. આ અતિ સૂક્ષ્મ હોય છે મિત્રો, પણ આપણે સમજવા માટે અહીંયા ટપકું એવો શબ્દ વાપરીએ છીએ. બિંદુને દર્શાવવા એટલે કે બિંદુનું નામ આપવા અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો રેખાખંડ. સાવ પ્રાદેશિક ભાષામાં કહીએ તો રેખાખંડ એટલે લીટી, એટલે બે બિંદુઓને જોડતી લીટી. હવે મિત્રો આપણે આ શબ્દ યાદ રાખીશું તો આપણને તરત જ ખ્યાલ આવી જશે કે રેખાખંડ એ બે બિંદુઓને જોડતી લીટી છે. ત્યાંથી આગળ રેખાખંડ હોતો નથી. તો રેખાખંડને જે બે બિંદુઓને જોડતી લીટી દોરો છો એ બે બિંદુઓને તે રેખાખંડના અંત્ય બિંદુ કહેવામાં આવે છે. ત્યાં રેખાખંડ અટકી જાય છે, આગળ તરફ વિસ્તરતો નથી, લંબાતો નથી. માટે આપણે કહી શકીએ કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. મિત્રો રેખાખંડને બે અંત્ય બિંદુ છે એટલે કે ત્યાં રેખાખંડ અટકી જાય છે. માટે રેખાખંડને ચોક્કસ માપ હોય છે. ચોક્કસ માપનો રેખાખંડ હોય, કારણ કે તે અનંત નથી, તે બે બિંદુ આગળ અટકી જાય છે. માટે આપણે કહી શકીએ કે રેખાખંડ ને ચોક્કસ માપ હોય છે. તેના પરથી આપણે મિત્રો બીજા બે મુદ્દા લખી શકીએ કે ચોક્કસ માપનો રેખાખંડ દોરી શકાય અને રેખાખંડને માપી શકાય. રેખાખંડને ચોક્કસ માપ હોય છે. તેના પરથી આપણે બીજા બે મુદ્દા સમજી શકીએ કે ચોક્કસ માપનો રેખાખંડ દોરી શકાય અને રેખાખંડને માપી શકાય છે. મિત્રો સમજી અને નોટની અંદર લખી લેશો તો તમને આગળ દાખલા ગણવામાં સરળતા રહેશે. તો આ વાત હતી રેખાખંડની. હવે મિત્રો આપણે જ્યારે આગળ કિરણ અને રેખા વિશે શીખીશું ત્યારે તેને સંકેતમાં કઈ રીતે દર્શાવાય તે સાથે સાથે શીખીશું. અત્યારે માત્ર આપણે તેના ખ્યાલો સમજીએ છીએ. હવે ત્યારબાદ મિત્રો આપણે આગળ સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે નોટની અંદર લખી લેશો તો વધુ ખ્યાલ આવશે. ત્યારબાદ મિત્રો રેખા. મિત્રો રેખા કોને કહેવાય? આપણે આ સમજવા માટે પણ રેખાખંડનો એટલે કે બિંદુથી જ શરૂઆત કરીશું. આપણે સમજ્યા કે અહીંયા હું બે બિંદુ આ બે બિંદુ દર્શાવું, બિંદુ A અને બિંદુ B. આ બે બિંદુને જોડતી એક લીટી દોરું. મિત્રો રેખાખંડ, રેખા કિરણ હંમેશા માપપટ્ટીની મદદથી જ દોરવો, કારણ કે રેખાખંડ, રેખા કે કિરણ ક્યારેય વાંકું ચોખ્ખું હોતું નથી.
તો આ બે બિંદુને જોડતી લીટી તેને રેખાખંડ કહ્યો। હવે મિત્રો આ બંને બિંદુ એટલે કે બિંદુ A અને બિંદુ B એને આગળ તરફ લંબાવીએ। બિંદુ A અને બિંદુ B ને રેખાખંડ જે દોરેલો છે તે રેખાખંડને બિંદુ B થી આપણે આગળ તરફ લંબાવતા જઈએ, અનંત સુધી લંબાવતા જઈએ, અનંત સુધી। મિત્રો અનંત સુધી લંબાવવાનો છે એટલે ત્યાં તીર કરેલું હોય છે। તેનો અર્થ એવો થાય કે B થી આગળ તરફ આ રેખાખંડ આગળ ને આગળ ચાલ્યો જાય છે, તેનો અંત આવતો નથી। તે જ રીતે મિત્રો આ બિંદુ A થી આ તરફ આપણે આ રેખાખંડને લંબાવીએ તો તેનો અર્થ એવો થશે કે આ રેખાખંડ બિંદુ A થી આગળ ને આગળ ચાલ્યો જાય છે, તેનો અંત આવતો નથી, માટે બંને તરફ તીર કરેલા છે। તો મિત્રો આ આકૃતિ પરથી આપણને થોડો રેખાનો ખ્યાલ આવશે કે રેખાખંડ AB ને A અને B એમ બંને તરફ અનંત અંતરે લંબાવવામાં આવે તો આપણને રેખા મળે છે। મિત્રો રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે, તેનો અંત આવતો નથી, માટે તેને અંત્ય બિંદુ હોતા નથી કે ઉદ્ભવ બિંદુ પણ હોતા નથી। બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે, માટે આપણે કહી શકીએ મિત્રો કે રેખાને ચોક્કસ માપ હોતું નથી। રેખા બંને તરફ વિસ્તરેલી છે, માટે તેને ચોક્કસ માપ હોતું નથી। હવે મિત્રો ચોક્કસ માપ નથી તો ચોક્કસ માપની રેખા દોરી શકાય નહીં। તે જ રીતે મિત્રો રેખાને માપી પણ શકાય નહીં। કેમ ન માપી શકાય? કારણ કે તે બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે। હવે મિત્રો આ રેખા કે રેખાખંડ પર અસંખ્ય બિંદુ આવેલા હોય છે, તે આપણે પાછળથી સમજીશું। ચાલો મિત્રો હવે અહીં રેખાનો ખ્યાલ મેળવ્યો, હવે આપણે છેદતી રેખાનો ખ્યાલ મેળવીએ। છેદતી રેખાઓ મિત્રો અહીં તમે પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપેલી છે, 3 આકૃતિ આપેલી છે। પ્રથમ આકૃતિ, આ બીજી આકૃતિ અને અહીંયા 4 રસ્તાની ત્રીજી આકૃતિ આપેલી છે। તેના પરથી તમે છેદતી રેખા વિશે સહેલાઈથી શીખી શકશો। જેમ કે પ્રથમ આકૃતિની અંદર તમને 2 રેખા આપેલી છે। હવે મિત્રો આપણે છેદતી રેખાનો ખ્યાલ મેળવીએ તે પહેલા રેખાખંડ અને રેખાના નામ કઈ રીતે આપી શકાય તે જોઈ લઈએ। મિત્રો આપણને બિંદુનું નામ કઈ રીતે આપી શકાય તેના વિશે ખ્યાલ છે કે અંગ્રેજી મૂળાક્ષર લખવામાં આવે છે। હવે મિત્રો રેખાખંડના નામ, અહીંયા કોઈ રેખાખંડ દોરું તો તે રેખાખંડ પર આવેલા કોઈ પણ 2 બિંદુની મદદથી રેખાખંડનું નામ આપી શકાય। ઉદાહરણ તરીકે અહીંયા હું તમને સમજાવું કે આ રેખાખંડ દોરેલો છે, તેને બંને બાજુએ અંત્ય બિંદુ હશે। બંને બાજુએ શું હશે મિત્રો? અંત્ય બિંદુ હશે। કારણ કે રેખાખંડને 2 અંત્ય બિંદુઓ હોય છે। આ બંને અંત્ય બિંદુઓને હું નામ આપું AB, તો આ રેખાખંડને રેખાખંડ AB એમ દર્શાવાય। અને સંકેતમાં મિત્રો આ રીતે લખીએ એટલે કે ઉપર લીટી કરી અને નીચે AB લખીએ તો આ સંકેતમાં મેં લખેલું છે, રેખાખંડને સંકેતમાં આ રીતે લખવામાં આવે છે અને વંચાય રેખાખંડ AB। હવે મિત્રો આ રેખાખંડ AB એને આપણે રેખાખંડ BA એમ પણ લખી શકીએ અને વાંચી શકીએ।
બંને એક જ રેખાખંડ છે, અલગ અલગ રેખાખંડ નથી. બંને તરફથી આપણે નામ આપી શકીએ. હવે મિત્રો આ રેખાખંડ પર બીજા અસંખ્ય બિંદુ આવેલા હશે. મિત્રો કિરણ રેખાખંડ કે રેખા પર ઓછામાં ઓછા 2 બિંદુ હોય, એટલે કે આપણે રેખા દોરવી હોય, કિરણ દોરવું હોય કે રેખાખંડ દોરવો હોય, ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે. આપણે રેખાખંડ દોરતા શીખ્યા કે 2 બિંદુને જોડતી લીટી, એટલે ત્યાં 2 બિંદુની જરૂરિયાત પડી. ત્યારબાદ તે બંને બિંદુથી બંને તરફ આપણે તે રેખાખંડને અનંત સુધી લંબાવ્યું તો આપણને રેખા મળી. એટલે કે ત્યાં પણ આપણને 2 બિંદુની જરૂર પડી. હવે મિત્રો થોડું વિચારો તો આપણને એ પણ ખ્યાલ આવે કે રેખાખંડ એ રેખાની અંદર આવી જાય છે. એટલે આપણે કહી શકીએ કે રેખાખંડ એ રેખાનો ભાગ છે. હવે મિત્રો આ રેખાખંડ ઉપર પણ અસંખ્ય બિંદુ બીજા આવેલા હોય. અહીંયા હું બીજા બિંદુ દર્શાવું છું. P, Q, R અને S. તો મિત્રો આ રેખાખંડનું મારે નામકરણ કરવું હોય, નામ આપવા હોય તો કોઈ પણ 2 બિંદુ પરથી આપણે તેનું નામ આપી શકીએ. જેમ કે રેખાખંડ AB, તે જ રીતે હવે આપણે લખી શકીએ કોઈ પણ 2 બિંદુની મદદથી આપણે રેખાખંડને દર્શાવી શકીએ. રેખાખંડ AP, તો તે કયો રેખાખંડ થયો મિત્રો? અહીંયા સુધીનો રેખાખંડ એટલે રેખાખંડ AP. રેખાખંડ AB અને રેખાખંડ AP આ અલગ અલગ છે, કારણ કે રેખાખંડ AP માં A થી P અહીંયા આ રેખાખંડનો અંત આવી જાય છે. આ રીતે કોઈ પણ 2 બિંદુની મદદથી આપણે રેખાખંડ દર્શાવી શકીએ. તે જ રીતે A થી Q સુધીની વાત કરું તો આ રેખાખંડને AQ રેખાખંડ કહેવાય. પરંતુ રેખાખંડ AQ અને રેખાખંડ AB બંને અલગ અલગ રેખાખંડ છે. હા મિત્રો, આ રેખાખંડ AQ એ AB ની અંદર આવી જાય છે, પરંતુ બંનેને એક રેખાખંડ કહી શકાય નહીં. પરંતુ રેખાખંડ AQ તેને હું રેખાખંડ QA એમ લખી શકું. તો હવે તમને રેખાખંડ વિશે ખ્યાલ આવી ગયો હશે. ચાલો હવે રેખાનું નામકરણ કઈ રીતે કરી શકાય તે પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો જ્યારે આપણે રેખા દોરીએ તો આપણને ખ્યાલ છે કે રેખા, કિરણ કે રેખાખંડ દોરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે. એટલે કે આપણી પાસે ઓછામાં ઓછા 2 બિંદુ હોવા જોઈએ. તો અહીંયા હું 2 બિંદુ દર્શાવું, A અને B. તો આ રેખાનું નામ થશે રેખા AB. હવે રેખા AB ને રેખા BA પણ કહી શકાય. BA પણ કહી શકાય. હવે મિત્રો આ રેખા પર અસંખ્ય બિંદુ આવેલા હશે. અહીંયા હું નામ આપી દઉં, P, Q, R, S, T, U. હવે મિત્રો અહીંયા રેખા AB પછી હું બીજી રીતે નામ દર્શાવું તો રેખા AP એમ પણ લખી શકાય. મિત્રો ધ્યાન રાખજો, આપણે અગાઉ રેખાખંડ વિશે શીખ્યા તો અહીં રેખા AB અને રેખા AP બંને એક જ રેખા છે, અલગ અલગ નથી. જ્યારે મેં તમને રેખાખંડમાં શું કહ્યું, ચાલો જોઈ લઈએ બીજી વખત. કે આ એક રેખાખંડ દોરું અને તેને નામ આપું AB. તો આ રેખાખંડ સંકેતમાં આ રીતે લખાય અને બોલાય કે વંચાય રેખાખંડ AB. હવે અહીંયા હું બીજું એક બિંદુ P દર્શાવું અને તેનું નામ આપું રેખાખંડ AP. તો આ બંને રેખાખંડ અલગ અલગ છે, એક નથી. કારણ કે રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે. રેખાખંડ AP, અહીંયા સુધીના રેખાખંડને AP કહેવાય અને AB તો A થી શરૂ કરી B સુધીના રેખાખંડને રેખાખંડ AB કહેવાય. જ્યારે મિત્રો રેખાની અંદર રેખા અનંત સુધી વિસ્તરેલી છે, તેનો અંત આવતો નથી. એટલે રેખા પર આવેલા કોઈ પણ 2 બિંદુની મદદથી તમે નામ આપશો તો તે બધી એક જ રેખા થશે. જેમ કે રેખા AB, રેખા AP, રેખા AQ, રેખા
RS, R અને S નો ઉપયોગ કરો તો રેખા RS, રેખા SB, અહીંયા મેં S અને B નો ઉપયોગ કરી અને રેખાનું નામ આપેલું છે. તો મિત્રો આ બધી રેખા એક જ છે, અલગ અલગ નથી. હવે મિત્રો આની સિવાય પણ રેખાને અન્ય રીતે નામ આપી શકાય છે, પરંતુ તમારે રેખા કે રેખાખંડ પર આવેલા બિંદુનો ઉપયોગ કરીને નામ આપવું હોય તો ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે. પરંતુ રેખાને બીજી એક રીતે નામ આપી શકાય છે. જેમ કે હું અહીંયા રેખાની બહાર L લખું તો આ રેખા L એમ વંચાય. પરંતુ મિત્રો આ L એ બિંદુ નથી. જેમ તમારું ચોક્કસ નામ છે તેમ આ રેખાનું નામ આપેલું છે, રેખા L, પરંતુ તે નામ રેખાની બહાર લખવામાં આવે છે. જો હું L ની જગ્યાએ બહાર M લખું તો આને રેખા M વંચાય, પરંતુ આ M એ કોઈ બિંદુ નથી. રેખા પર આવેલું કે રેખાની બહાર આવેલું કોઈ બિંદુ નથી, માત્ર તે તેનું નામ છે. તો તમારે રેખાનું નામ અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરી આપવું હોય તો તમે તે મૂળાક્ષરને રેખાની બહાર લખી દો તીરની બાજુમાં, તો તે રેખાનું નામ થશે. પરંતુ રેખા પર આવેલા બિંદુની મદદથી જો નામ આપવું હોય તો તમારે કોઈ પણ 2 બિંદુનો ઉપયોગ કરવો પડે. AB નો ઉપયોગ કરો તો રેખા AB, Q અને S નો ઉપયોગ કરો તો રેખા QS. તો આપણે અહીંયા મિત્રો તેને સંકેતમાં કઈ રીતે દર્શાવી શકાય, તેનું નામ કઈ રીતે આપી શકાય તેનો ખ્યાલ મેળવ્યો. હવે છેદતી રેખાનો ખ્યાલ મેળવીએ. તો સૌથી પ્રથમ આકૃતિની અંદર તમે અહીંયા અવલોકન કરશો તો 2 રેખા દોરેલી છે. આ રેખા L અને બીજી રેખા M. મિત્રો તમારે રેખા સીધી દોરવાની છે, રેખા M. મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને રેખા કોઈ એક બિંદુએ અથવા તો એક જગ્યાએ ભેગી થાય છે, એટલે કે છેદે છે. તો કયા બિંદુ આગળ છેદે છે? તો આ એક બિંદુ છે, ત્યાં બંને રેખા છેદે છે. તો 2 રેખા અથવા તો 2 કે 2 કરતા વધારે રેખા કોઈ એક બિંદુમાં છેદતી હોય, કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તેવી રેખાઓને છેદતી રેખા કહેવામાં આવે છે. અહીંયા મિત્રો વ્યાખ્યા આપેલી છે. રેખા L અને M બિંદુ O માંથી પસાર થાય છે. O એ સામાન્ય બિંદુ છે. જો 2 રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખા કહેવામાં આવે છે. O, અહીંયા હું નામ આપી દઉં O. તો O એ સામાન્ય બિંદુ છે. કેમ સામાન્ય બિંદુ કહ્યું? કારણ કે બિંદુ O બંને રેખા પર આવે છે. બિંદુ O એ રેખા L પર પણ આવેલું છે અને M પર આવેલું છે. રેખા L એના ઉપર પણ બિંદુ O આવેલું છે અને M એના ઉપર પણ બિંદુ O આવેલું છે. તો બંને રેખા ઉપર બિંદુ O આવે છે, માટે તેને સામાન્ય બિંદુ કહેવાય. હવે તેની વ્યાખ્યા મિત્રો 2 રીતે આપણે લખી અને સમજી શકીએ કે 2 કરતા વધારે રેખા, 2 કે 2 કરતા વધારે રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તેવી રેખાઓને છેદતી રેખાઓ કહેવામાં આવે છે. હવે મિત્રો 2 રેખા કોઈ એક બિંદુમાં છેદતી હોય તો જે બિંદુમાં છેદે છે તે બિંદુને સામાન્ય બિંદુ કહેવામાં આવે છે. તો તમે અહીંયા આકૃતિ 1 ની અંદર જોઈ શકો છો કે રેખા L અને રેખા M O બિંદુમાં છેદે છે.
એટલે કે O બિંદુ એ સામાન્ય બિંદુ છે, માટે આવી રેખાઓને છેદતી રેખા કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો અહીંયા આકૃતિ 2 તમારા નોટબુકની ધાર. તમે નોટબુક લઈને બેસો, તમારી પાસે નોટબુક તો હશે જ, તો તેની 4 ધાર હોય. કેટલી ધાર હોય? 4 ધાર. તેમાં પાસેની 2 ધાર એ રેખા છે એવી કલ્પના કરો. તો અહીંયા આપેલું છે કે આ રેખા, અહીંયા તમે જોઈ શકો છો કે રેખા L1 આ રીતે આપેલું છે, અને આ રેખા L2 એટલે કે પાસેની 2 ધાર એને રેખા સમજી લો. તો એક બિંદુ એટલે કે આ બિંદુ આગળ તે બંને ધાર છેદે છે. તો નોટબુકની પાસેની ધાર, સામસામેની ધાર નહીં મિત્રો, પાસેની ધાર એ છેદતી રેખાનું ઉદાહરણ છે. તે કોઈ એક બિંદુએ છેદે છે, તે બિંદુ સામાન્ય છે. તે જ રીતે મિત્રો અહીંયા 4 રસ્તા દર્શાવેલા છે. તમે 4 રસ્તા તો જોયા જ હશે. 4 રસ્તા જે જગ્યાએ મળતા હોય તે બિંદુને કેવું બિંદુ કહેવાય મિત્રો? સામાન્ય બિંદુ કહેવાય. તો અહીંયા 4 રસ્તા, તેને આપણે રેખા સ્વરૂપે સમજી લઈએ કે આ રેખા L1, આ રેખા L1 અને આ જે રસ્તો છે એને આપણે રેખા L2 કહીએ. તો આ 4 રસ્તા, આ રસ્તો 1, રસ્તો 2, અહીંયા એકડા બગડા સ્વરૂપે લખું તો પહેલો રસ્તો, બીજો, ત્રીજો અને ચોથો રસ્તો. એમાં 1 અને 3 એને જોડી દો તો રેખા L થશે, L1, અને 2 અને 4 ને જોડી દો તો રેખા L2 થશે. આ બંને રેખા અહીંયા બરોબર વચ્ચે એક બિંદુ પાસે ભેગી થાય છે. તો તે બિંદુ બંને રેખા માટે સામાન્ય છે, અને આપણે કહી શકીએ કે આ બંને રેખા કોઈ એક બિંદુએ છેદે છે. તો હવે મિત્રો તમને છેદતી રેખાનો ખ્યાલ આવી ગયો હશે. ચાલો હવે સમાંતર રેખા વિશે સમજીએ. મિત્રો તમે ટેબલ તો જોયું જ હશે, તમારી માપપટ્ટી પણ જોઈ હશે. ચાલો તમારી માપપટ્ટીને અહીંથી સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો આ એક માપપટ્ટી છે. તમારી પાસે પણ કંપાસ બોક્સની અંદર આ રીતે માપપટ્ટી હશે. તેની આ સામસામેની ધાર અહીંયા હું દોરું છું માપપટ્ટીની મદદથી. આ સામસામેની ધાર, મિત્રો આ 2 ધાર કોઈ પણ જગ્યાએ છેદશે ખરી? ભેગી થશે ખરી? તો તમે કહેશો ના. આગળ ને આગળ લંબાવતા જાઓ મિત્રો. આપણે કલ્પના કરવાની છે કે આ ધાર, માપપટ્ટીની સામસામેની ધાર, એને આગળ ને આગળ લંબાવીએ તો ક્યાંય છેદશે ખરી? ના મિત્રો, તે ક્યાંય છેદતી નથી. તો જે 2 રેખાઓ એકબીજાને ક્યાંય છેદતી ન હોય તો તેવી રેખાઓને સમાંતર રેખા કહેવામાં આવે છે. અને હા મિત્રો, બીજું પણ એક ધ્યાન રાખવાનું છે કે સમાંતર રેખા હોય, સમાંતર રેખા, તો તેનું માપ કોઈ પણ જગ્યાએથી માપો, તેનું માપ કોઈ પણ જગ્યાએથી માપો તો એક સરખું જ મળે છે. ચાલો તે પણ હું તમને સમજાવી દઉં કે આ જે મેં રેખા દોરેલી છે તમે જોઈ શકો છો કે તેનું માપ કેટલું છે? 1.8 જેવું અહીંયા તમને દેખાય છે. 1.8. હવે મિત્રો અહીંયા મેં આ 2 રેખા વચ્ચેનું માપ તમને દેખાડ્યું, તે જ રીતે હવે વચ્ચે દર્શાવું તો અહીંયા પણ તેનું માપ 1.8 છે. હવે બીજી જગ્યાએ માપીએ તો પણ એનું માપ 1.8 જ થશે. તો મિત્રો જે 2 રેખાઓ છેદતી ન હોય અને તેનું માપ કોઈ પણ જગ્યાએથી માપવામાં આવે તો સરખું જ મળે તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. જેમ કે તમારી નોટબુકની સામસામેની ધાર, તમારી નોટબુક લઈ તેનું અવલોકન કરો, તેની સામસામેની ધાર, એને આગળ ને આગળ લંબાવો તો પણ તે છેદશે નહીં, અને તે 2 વચ્ચેનું માપ દરેક જગ્યાએ સરખું જ હશે. તે જ રીતે તમારા ક્લાસરૂમની અંદર કે તમારા ઘરે
ટેબલની સામસામેની ધાર, તમારા ઘરે પલંગ, સેટી કે ખાટલાની સામસામેની ધાર, રેલવેના 2 પાટા, તમારા ગામમાં ઇલેક્ટ્રિક પોલ એટલે કે થાંભલા હોય તો તેના પર લગાવેલા તાર ક્યારેય ભેગા થશે નહીં, છેદતા નથી અને તેમની વચ્ચેનું માપ દરેક જગ્યાએ સરખું જ હોય છે. તો આવી રેખાઓને સમાંતર રેખા કહેવામાં આવે છે. ચાલો મિત્રો, હવે કિરણ વિશે શીખી લઈએ. જેમ આપણે રેખાખંડ અને રેખાનો ખ્યાલ મેળવ્યો તે જ રીતે આપણે કિરણનો ખ્યાલ મેળવીએ. તો મિત્રો, કિરણ એટલે શું? જેમ આપણે રેખાનો ખ્યાલ મેળવ્યો કે રેખાખંડ 2 અંત્ય બિંદુને જોડતી લીટી, તે બંને બિંદુને આગળ ને આગળ લંબાવવામાં આવે તો આપણને રેખા મળે. તે જ રીતે મિત્રો આપણે અહીંયા હું 2 બિંદુ દર્શાવું છું. આ 2 બિંદુને જોડતી લીટી એટલે રેખાખંડ. આ 2 બિંદુને જોડતી લીટી એટલે રેખાખંડ. હવે આ બંને બિંદુને આગળ ને આગળ લંબાવવામાં આવે તો રેખા મળે. પરંતુ મિત્રો, આ 2 માંથી એક જ બિંદુને હું આગળ તરફ લંબાવું તો આપણને કિરણ મળે. હવે મિત્રો, અહીંયા કિરણ એક જ દિશામાં અનંત સુધી વિસ્તરેલું છે. રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી હતી માટે તેની બંને બાજુ તીર કરવામાં આવે છે. જ્યારે કિરણ એક જ દિશામાં આગળ ને આગળ વિસ્તરેલું છે માટે તેની એક જ બાજુ તીર હોય છે. અને મિત્રો, તે જે બિંદુમાંથી કિરણની શરૂઆત થાય તેને ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉદ્ભવ બિંદુ. તો આ ઉદ્ભવ બિંદુને આપણે એ કહીએ અને આ કિરણ પર ગમે ત્યાં બીજું એક બિંદુ બી લઈ લઈએ તો આ કિરણને આ રીતે સંકેતમાં દર્શાવી શકાય, કિરણ એ બી. પરંતુ મિત્રો, કિરણ એ બી ને કિરણ બી એ એમ લખી શકાય નહીં. કેમ મિત્રો? કારણ કે આ કિરણનો ઉદ્ભવ બિંદુ એ માંથી થાય છે અને બિંદુ બી તરફ આગળ ને આગળ વિસ્તરતું જાય છે. જો તમે કિરણ એ બી ની જગ્યાએ કિરણ બી એ લખો તો એનો અર્થ શું થશે કે બિંદુ બી ઉદ્ભવ બિંદુ છે અને આ કિરણ એ દિશામાં એટલે કે બિંદુ એ તરફ આગળ ને આગળ વિસ્તરતું જાય છે. માટે આપણે રેખા કે રેખાખંડના નામને ઉલટાવી શકીએ પણ કિરણના નામને ઉલટાવવાના નથી. હવે મિત્રો, ખાસ આ વસ્તુ યાદ રાખી લેજો કે રેખા, કિરણ કે રેખાખંડ દોરવા હોય તો આપણી પાસે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે. એટલે કે રેખા પર, રેખાખંડ પર કે કિરણ પર ઓછામાં ઓછા 2 બિંદુઓ આવેલા હોય અને તેના પર અસંખ્ય બિંદુ આવેલા હોય. ઓછામાં ઓછા 2, તેના સિવાયના અસંખ્ય. માત્ર રેખાખંડને જ માપી શકાય, માત્ર ચોક્કસ માપનો જ રેખાખંડ દોરી શકાય, પરંતુ કિરણ અને રેખાને માપી ન શકાય કે ચોક્કસ માપના કિરણ કે રેખા દોરી શકાય નહીં. ચાલો મિત્રો, હવે નીચે જાતે ગણીએ તેવું આપેલું છે. તો સૌથી પ્રથમ તમને આપેલું છે કે આકૃતિના આધારે લખો. આકૃતિના આધારે લખો. અહીંયા આકૃતિ આપેલી છે તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે અહીંયા લખીશું. 5 બિંદુઓ. 5 બિંદુઓ. તમારે આકૃતિમાંથી 5 બિંદુઓ દર્શાવવાના છે. તો ખાલી જગ્યા 1, તેની અંદર 5 બિંદુના નામ લખવાના છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા બિંદુ એ, બિંદુ એ. તો આપણે આ રીતે લખીશું બિંદુ એ. ત્યારબાદ અલ્પ વિરામ બિંદુ ઓ, બિંદુ ઓ. ત્યારબાદ બિંદુ બી, બિંદુ ઓ, સોરી મિત્રો, બિંદુ ઓ. ત્યારબાદ બિંદુ બી, બિંદુ
બી. અહીંયા જોઈ શકો છો બિંદુ બી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો બિંદુ સી અને બિંદુ ડી. તો 1 2 3 4 અને 5 બિંદુના નામ તમે આ રીતે લખી શકશો. આકૃતિમાં આપેલા છે 5 બિંદુ. હવે મિત્રો રેખા. તો રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે. બંને તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે કે તેની બંને તરફ તીર કરેલા હોય. તો આકૃતિમાં તમને રેખા સરળતાથી દેખાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે દોરેલું છે તેની બંને તરફ તીર કરેલા છે. તો આપણે તે રેખાનો જવાબમાં લખીશું. તો તેને કઈ રીતે લખવાની છે મિત્રો? રેખા એસી ના મિત્રો, આ રીતે લખવાની નથી. તેને આપણે સંકેતમાં લખીશું રેખા એસી. હવે ત્યારબાદ મિત્રો 4 કિરણ લખવાના છે. 4 કિરણ. શું લખવાનું છે? 4 કિરણ. તે પણ તમારે આકૃતિમાંથી 4 કિરણને દર્શાવવાના છે. મિત્રો યાદ કરો, કિરણને એક શું હોય? જો આનો ખ્યાલ આવી ગયો હશે તો તમે સરળતાથી જવાબ આપી શકશો. કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય. કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય અને તેની વિરુદ્ધ દિશામાં અનંત સુધી વિસ્તરેલું હોય. અનંત સુધી વિસ્તરેલું હોય. તો અહીંયા એક ઉદ્ભવ બિંદુ લઈ અને તે ઉદ્ભવ બિંદુની વિરુદ્ધ દિશામાં તીર હોય તેવી રચના તમે ગોતવા પ્રયત્ન કરો આકૃતિ પરથી, તો તમને કિરણ મળી જશે. જેમ કે અહીંયા ઓ આ રીતની આકૃતિ આપણને આપેલી છે. ચાલો અહીંયા બીજી એક આકૃતિ હું દોરી જ દઉં. એ સી. ત્યારબાદ અહીંયા ઓ આપેલું છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકશો કે આ ઓ ને આપણે ઉદ્ભવ બિંદુ લઈએ. ઓ ને ઉદ્ભવ બિંદુ લઈએ તો તેમાંથી બધા કિરણો નીકળે છે. જેમ કે ઓ માં ઓ ઉદ્ભવ બિંદુમાંથી કિરણ ઓ બી. આ ઓ માંથી બી કિરણ નીકળે છે. બી તરફ અનંત સુધી વિસ્તરેલું છે. તો આપણે લખી શકીએ કિરણ ઓ બી. ત્યારબાદ બીજું કિરણ ઓ સી. આ કિરણની વાત કરીએ તો કિરણ ઓસી. ઓ ઉદ્ભવ બિંદુ છે. અહીંયા બધા જ કિરણનું ઉદ્ભવ બિંદુ ઓ છે. હવે ત્યારબાદ મિત્રો ઓડી, એટલે કે કિરણ ઓડી. એક કિરણ બાકી રહ્યું. કયું? ઓ એ. કિરણ ઓ એ. તો આ રીતે તમે 4 કિરણ સહેલાઈથી લખી શકશો. હવે મિત્રો ત્યારબાદ 5 રેખાખંડ લખવાના છે. યાદ કરો મિત્રો, રેખાખંડને શું હોય? અંત્ય બિંદુ. રેખાખંડનો અંત આવી જાય તે ચોક્કસ માપનો હોય. તો તમને અહીંયા જે આકૃતિ આપેલી છે, આ રીતની આકૃતિ આપેલી છે એ બી. આપણે બીજી રીતે પણ સમજ્યા હતા કે 2 બિંદુને જોડતી લીટી. 2 બિંદુને જોડતી લીટી તેને રેખાખંડ કહેવાય. તો આમાંથી મિત્રો 2 બિંદુને જોડતી લીટી તેના નામ લખી નાખો તો તમને રેખાખંડ મળી જશે. કયા 2 બિંદુ? તો બિંદુ એ અને બિંદુ ઓ. તો આ એ અને ઓ એ રેખાખંડના અંત્ય બિંદુ છે. માટે આપણે લખી શકીએ રેખાખંડ એ ઓ. તેને ઓ એ પણ કહી શકીએ. ત્યારબાદ મિત્રો ઓ બી. બિંદુ ઓ અને બિંદુ બી એને જોડતી લીટી તો ઓ બી. રેખાખંડ ઓ બી. તે જ રીતે મિત્રો બિંદુ ઓ અને બિંદુ બી. સોરી મિત્રો, અહીંયા બી ની જગ્યાએ સી નામ આપેલું છે. નામ લખવામાં અહીંયા સી આપેલું છે. ઓ સી. તો રેખાખંડ ઓસી થશે. હવે તે જ રીતે ઓડી. રેખાખંડ ઓડી. ઓ અને ડી ને જોડતો.
તો તમને થશે કે સાહેબ 4 જ મળે છે, 5 મળતા નથી. પરંતુ મિત્રો તમે આ બંનેને ન જોડી શકો, ઓ અને એ અને સી, તો રેખાખંડ એ સી. તો આ રીતે તમને 5 રેખાખંડ મળી જશે. હા મિત્રો, તમે આ રીતે પણ લખી શકશો, ઓ એ, બીઓ, બીઓ, સીઓ, ડીઓ અને સીએ. આ અલગ અલગ નથી, એક જ રેખાખંડ છે. તો તમે આ રીતે સહેલાઈથી રેખાખંડના નામ લખી શકશો. તો મિત્રો આપણે પ્રથમ ભાગની અંદર આટલો અભ્યાસ કર્યો. હવે બીજા ભાગની અંદર વધુ અભ્યાસ કરીશું.